સ્વામી બાપા, આપને ગમે એવા સ્વભાવ કેળવવા છે, પણ ન ગમે એવો એકેય સ્વભાવ રાખવો નથી. આપથી અને મહારાજથી વિમુખ ક્યારેય થવું નથી. શ્રીજી મહારાજ અભાવ અવગુણની વાત કરતા લોયાના પહેલા વચનામૃતમાં કહે છે કે જે અભાવ અવગુણ લે છે એ નિશ્ચય સત્સંગમાંથી જ્યારે ત્યારે વિમુખ જ થાય. વળી યોગીજી મહારાજ કહેતા કે સત્સંગની આવા કેસર કેરી જેવા સુખ એમાં વિઘ્ન ક્યારે આવે છે કે જો અભાવ અવગુણ રૂપી ખટાશ આવે તો. આપે 2018માં અહીંયા સિદ્ધિમાં જ અમને સમજાવ્યું હતું કે અભાવ અવગુણ લેશો તો ક્યારેય સુખ નહીં આવે. આ મારા 40 વર્ષનો અનુભવ છે. તો અમારે તો સુખ લેવું છે, અમારે વિમુખ નથી થવું, આપના સન્મુખ રહેવું છે, આપને અમારા હૃદયમાં રાખવા છે. તો એકે અભાવ અવગુણ લેવા જેવો સ્વભાવ રાખવો નથી. તો આપ સમક્ષ આજે સ્વામી બાપા 3122 હરિભક્તો કટિબદ્ધ થાય છે કે અમે અભાવ અવગુણ નહીં લઈએ. અને એ હરિભક્તોની નામાવલી આપની સમક્ષ અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે. એ નામાવલી આપ પર આપ દ્રષ્ટિ કરો. પણ સ્વામી, અમે રહ્યા તો જીવ દશાના. અભાવ અવગુણ ક્યારેક સંભળાઈ જાય, બોલાઈ જાય, લેવાઈ જાય તો એ અપરાધ માટે શ્રીજી મહારાજે દંડવતનું પ્રાયશ્ચિત આપ્યું છે. તો કદાચ સ્વામી બાપા આ કટિબદ્ધ ભક્તોથી આવી ભૂલ થાય ને અભાવ અવગુણ જે દિવસ લેવાય એ દિવસ આપ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે અમે કેટલા વધુ દંડવત કે પંચાંગ કરીએ એવું અમને પ્રાયશ્ચિત અત્રે આપો. આપણે સૌ સ્વામી બાપાને વચન આપીએ છીએ કે જે દિવસ અભાવ અવગુણ અમારાથી લેવાય એ દિવસ 6 અધિક દંડવત કરીને અમે પ્રાયશ્ચિત રૂપે આપની અને મહારાજની માફી માંગીશું. સાથે સાથે સ્વામી, આપે અમને આ વર્ષે અદ્ભુત એક પત્ર લખ્યો કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. સ્વામી, જેવો આ પત્ર મળે થોડાક જ દિવસોમાં પેસિફિક પ્રદેશમાં સ્વામી રોજ 15 મિનિટની ગોષ્ઠીની શરૂઆત થઈ અને હરિભક્તોએ માથે આપની આજ્ઞા ચડાવી અને સ્વામી આ ગોષ્ઠીની શરૂઆત થઈ. 15 મિનિટ તો સ્વામી ગોષ્ઠી ચાલે, કારણ કે બધાને જોબ હોય. સ્વામી બપોરે 1 વાગે અમે કરીએ છીએ અને જે હરિભક્તો અનુકૂળતા હોય 30 મિનિટ, 60 મિનિટ, સવા કલાક સુધી સ્વામી આ ગોષ્ઠીમાં જોડાય અને પ્રશ્નોત્તરી દ્વારા સ્વામી જ્ઞાન પ્રાપ્ત કરે. તો સ્વામી આ પ્રાપ્તિના વિચાર દ્વારા જીવનમાં અમારા જીવનમાં ગમે એવા પ્રશ્નો આવે, ગમે એવી મુશ્કેલી આવે, એની વચ્ચે પણ અમારી સ્થિરતા રહે. અક્ષર પુરુષોત્તમ મહારાજનો સિદ્ધાંત અમે દ્રઢ કરીએ, પ્રગટ સત્પુરુષની નિષ્ઠા દ્રઢ થાય. એની માટે સ્વામી 2253 જેટલા હરિભક્તોએ નક્કી કર્યું કે રોજ અમે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરી મહંત સ્વામી મહારાજના હૃદયમાં રાખશું અને પ્રાપ્તિને માણીશું. તો સ્વામી હરિભક્તોને નામાવલી હરિભક્તો લઈને ઉભા છે, ખાસ આપ દ્રષ્ટિ કરજો. વળી સ્વામી બાપા